જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ખૂબ જ ચટપટી રાજસ્થાની બુંદી કઢી. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. રાજસ્થાની બુંદી કઢી બનાવવા માટે સૌથી પહેલા આપણે એક બાઉલ લેશું. તેમાં 1 કપ ખાટું દહીં નાખશું. 1.5 ટેબલસ્પૂન બેસન નાખશું. 1/4 ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર, 4 ટીસ્પૂન ધાણા જીરું નાખશું. હવે આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું. આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણામાં 1 કપ પાણી નાખશું. પાણીને પણ આ ઘોલ સાથે સારી રીતે મિક્સ કરી લેશું. આ બધું સરસ મિક્સ થઈ ગયું છે અને બેસન અને દહીંનું લમ્સ ફ્રી ઘોલ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક પેન લેશું. તેમાં 1/2 ટેબલસ્પૂન તેલ નાખશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં 1/4 ટીસ્પૂન રાઈ નાખશું. 1/4 ટીસ્પૂન જીરું નાખશું. સાથે જ 1/4 ટીસ્પૂન વરિયાળી નાખશું. 1/4 ટીસ્પૂન સૂકી મેથી નાખશું. એક લવિંગ અને એક નાનો ટુકડો તજનો નાખશું. સાથે જ એક તમાલપત્ર નાખશું. એક લીલા મરચાંને લાંબુ કાપીને નાખશું. સાથે જ એક નાનો ટુકડો આદુનો ખમણીને નાખશું. આ બધાને તેલમાં સારી રીતે સાતળી લેશું. આ બધું સરસ સતળાઈ ગયું છે. હવે આપણે આમાં 8-10 મીઠા લીમડાના પાન નાખી દેશું. સાથે જ તૈયાર કરેલું દહીં અને બેસનનું ઘોલ નાખી દેશું. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. એક ચપટી હિંગ નાખી દેશું. આ રીતે આપણે વઘાર કરી લીધા પછી ઉપરથી હિંગ નાખશું તો તેનો સ્વાદ છે તે આપણી કઢીમાં ખૂબ જ સરસ આવશે. આ બધું હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને 1 થી 2 મિનિટ માટે સારી રીતે ઉકળવા દેશું. બે મિનિટ થઈ ગઈ છે અને આપણી કઢી છે તે સરસ રીતે ઉકળી ગઈ છે. હવે આપણે આમાં 1 ટીસ્પૂન કસૂરી મેથી નાખશું. સાથે જ 1/4 કપ બુંદી નાખી દેશું. આને પણ સારી રીતે મિક્સ કરી લેશું. બુંદી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે આમાં બારીક સુધારેલી કોથમીર નાખી દેશું. આપણી બુંદી કઢી તો બનીને તૈયાર છે, પણ તેને વધુ ચટપટી બનાવવા માટે એક સ્પેશિયલ વઘાર તૈયાર કરશું. વઘાર કરવા માટે ગેસ ઉપર એક નાનકડું પેન રાખશું. તેમાં 1 ટીસ્પૂન તેલ નાખશું. તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં 2 સૂકા લાલ મરચાં નાખી દેશું. સાથે જ હિંગ નાખશું. હવે આપણે ગેસ બંધ કરી દેશું અને તેમાં 1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર નાખશું. હવે આપણે આને આપણી કઢી ઉપર નાખી દેશું. આ વઘારને કઢી સાથે સારી રીતે મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણી ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટી રાજસ્થાની બુંદી કઢી. હવે આપણે આને ગરમ ગરમ ભાત સાથે સર્વ કરશું.